રામ રામ કલેજાને ને હરણ મહાદેવ ને કેમ છો બધા મિત્રો ને? તો આજે તો આપણે સસમા ને ગૂગલ વાળાનું ટી શર્ટ પર ઠપકાર લીધું હતું. તો કેમ હે બધાને કલેજાઓ હરખા તો હે ને? બે ત્રણ જે આપણો લોગ નતો આવતો એમને એમને સમજતા કે લોગ બંધ કરી દીધા. ના ભાઈ ના, આપણે થોડાક કામમાં હોય ને એટલે લોગ ન આવે ને. હમણાં તો પરીક્ષાની જ બાકાજી કી બોલે એટલે હવે તો લોગ હવે થોડાક દી બંધ કરવાના રહેશે કે મારા કલેજાઓ. તો મેળ આવે, બાકી તો આમાં પરીક્ષામાં ભેગું થાય એમ નથી આપણું. તો થોડુંક વાંચશું નહીં તો કંઈક મેળ આવશે. તો ના જોઈ લે, ગોર બાપાને અમે બધા દુકાન ખોલી છે આખી, તો તું જરા કરી નાખશે એમ કે. ના ગાડી જો આમાં ઘોડી વિનાની છે ને આ ભાઈને પંચર કરવાનું જોઈશું. અને હું જોતો તો બહારનું વાતાવરણ સબ સ્ટેશનમાં કંઈક ભડાકા થાય, મંજીએ ધોરી ટોપી ઠપકા લીધી. એ પાછી કેની ખબર? કેપ્ટન વાળાની. હો આ આવી ગયો જોઈ લ્યો. લાઈટ ચાલુ રાખીને ગતનો ગોર બાપો હવે બાકી કઈ ખાલી દે જે લે હજી જો આગળ ટારી દે ગાડી વાળીને. તો પછી તો ઉતરી ગયો. અને આપણે હવે શું કરવાનું છે? હું ભૂલી ગયો શું કરવાનું છે. લે હજી એને હક નથી થતો. બોલો હજી એને જવું પાછું ગાડી આંકવા કોકના ગધડીના પેટ્રોલ બંધ. પછી આપણે આવી ગયા બસમાં. આ છે બુગાટી 1. તમને તો ખબર જ હશે, જોઈએ જ હશે, અમદાવાદ વાળા કેડે હાલે છે. પછી અમે બીજા દિવસ થઈ ગઈ સવાર ને આપણે આવી ગયા નદીએ જોવા કે નદીમાં કેવી બાકાજી કી બોલી એ આપણે દેખાડી જ દઈએ તમને. તો જોઈ લો આવી બાકાજી કી બોલી ગઈ છે અહીંયા. આ પાણીની જો હેરણ નદી જોઈ લો તમે ખાલી. આ જો ભાઈ વિડીયો ઉતારે, પાણી દેખું નથી ને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને. પછી આપણે બીજા હેરણ મધુરમ વાળા હેરણ નદી આવી ત્યાં થોડીક બાકાજી કી જોઈ નાખી. જોઈ લો પાણી તો જોવો કેલા પાણીનો કલર આવો કેમ આ ધુલ્યો આવો પ્રશ્ન કરે તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો જો આપણે ઘરે આવી ગયા હતા અને જો આપણે અહીંયા ઘરે આટા મારતા હતા. હાલો રામ રામ કલે.